વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરને શુદ્ધ અને પૂરતા દબાણથી પીવાનું પાણી પહોંચાડવાના દાવાઓ વચ્ચે મેયરના પોતાના જ વોર્ડમાં ગંભીર બેદરકારીઓ સામે આવી છે। વોર્ડ નંબર 13ના ન્યાય મંદિર નજીક આવેલા દૂધવાલા મોહલ્લા અને ઝકરિયા મસ્જિદની ગલીમાં છેલ્લા 1 મહિનાથી પીવાના પાણીમાં ડ્રેનેજનું ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી ભળી આવતું હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કર્યા છે। વારંવાર રજૂઆત છતાં પણ સમસ્યાનો ઉકેલ નહીં આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે। વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુની શરૂઆત હજુ થઈ નથી તે પૂર્વે જ પીવાના પાણીની ગુણવત્તાને લઈને ફરી એક વખત સવાલ ઊભા થયા છે। મેયર ગીતાબેન મકવાણાના વોર્ડ નંબર 13માં આવેલા ન્યાય મંદિર વિસ્તારના દૂધવાલા મોહલ્લા અને ઝકરિયા મસ્જિદની ગલીમાં છેલ્લા 1 મહિનાથી પીવાના પાણીના નળમાં પીળા રંગનું દુર્ગંધયુક્ત અને જીવડાવાળું પાણી આવી રહ્યું હોવાના સ્થાનિકો આક્ષેપો કરી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ડ્રેનેજનું ગંદુ પાણી પીવાના પાણીની લાઇનમાં ભળી જતા લોકો સ્વચ્છ પાણીથી વંચિત બન્યા છે, જેના કારણે બાળકો, વૃદ્ધો અને અન્ય રહેવાસીઓમાં પાણીજન્ય રોગચાળાનો ભય વ્યાપ્યો છે। અનેક પરિવારોને પીવા માટે બજારમાંથી પાણીના જગ ખરીદવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। રહેવાસીઓનો આક્ષેપ છે કે તેમને અનેક વખત વડોદરા મહાનગરપાલિકાના સંબંધિત વિભાગમાં રજૂઆતો પણ કરી છે, તેમ છતાં આજ દિન સુધી માત્ર આશ્વાસન સિવાય કોઈ કાયમી નિરાકરણ લાવતું નથી। અધિકારીઓની ઉદાસીનતા સામે કંટાળેલા લોકોએ આખરે મીડિયાનો સહારો લીધો હતો અને પોતાની વ્યથા જાહેર કરી હતી। સ્થાનિકોનું કહેવું છે કે જ્યારે શહેરના પ્રથમ નાગરિક એવા મેયરના પોતાના જ વોર્ડમાં લોકોને સ્વચ્છ પીવાનું પાણી મળતું નથી, ત્યારે શહેરના અન્ય વિસ્તારની સ્થિતિનો સહેલાઈથી અંદાજ લગાવી શકાય। નાગરિકોએ મેયર અને પાલિકા તંત્રને તાત્કાલિક હસ્તક્ષેપ કરી પાણીની લાઈન અને ડ્રેનેજની તપાસ કરીને કાયમી ઉકેલ લાવવાની માંગણી કરી હતી। લોકોએ ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તેઓ ઉગ્ર વિરોધ આંદોલન સાથે પાલિકા કચેરીએ રજૂઆત કરશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। હાલમાં સમગ્ર વિસ્તારના રહેવાસીઓની નજર હવે પાલિકાની કાર્યવાહી ઉપર ટકેલી છે। आज जगन्नाथ यात्रा में जो स्नान यात्रा में अमे जोड़વાનો मौको मळ्यो छे। स्वामीजी नित्यानंदजी स्वामीजी तरफथी आमंत्रण मळ्युं छे। आज इस्कॉन में आववानुं अमे परिवार साथे जोड्या छे। आखुं वडोदरानी सुखाकारी अने वडोदरानी प्रोस्पेरिटी माटे लॉर्ड जगन्नाथने प्रार्थना करीए छे। आ वखते जे जगन्नाथ यात्रा थवानुं छे आमां पण अमे सौभाग्य बनीने जोड़वा इच्छीए छे, त्यारे आखुं वडोदराना लोको माटे अमे प्रार्थना करीए छे अने खूब प्रगति थाय एवा प्रार्थना। इस्कॉन मंदिर में परंपरागत तरीके से भगवान श्री जगन्नाथ जी का जला स्नान है, स्नान यात्रा है। भगवान अपने निज मंदिर से अपने बैठक में आए हैं। अभी उनको भोग लग रहा है। भोग लगभग 1400 व्यंजन है उनके लिए। उसके बाद आरती होगी, फिर उनको जलाभिषेक अनेक पवित्र नदियों के जल हैं, कुंडों के जल हैं, गंगा जल इत्यादि हैं, और उन सबसे भगवान का स्नान होगा। उसके उपरांत भगवान निज मंदिर में जाएंगे। आज उनका पट बंद हो जाएगा, क्वारंटीन हो जाएंगे, और पुजारियों के द्वारा उनको अनेक प्रकार की जड़ी बूटियों से उनको सेवा होगी। फिर भगवान 14 जुलाई को आषाढ़ी बीज के दिन स्वस्थ होकर के नगर परिभ्रमण के लिए निकलेंगे। और मैं प्रार्थना करता हूँ जगन्नाथ जी से कि सुंदर बारिश हो, हमारा देश